આજે વારસિયા સંજયનગર છે જે 9 વર્ષ પહેલાં તોડી નાખવામાં આવ્યું હતું અને ત્યાં આગળ લોકોને એવું કહેવામાં આવ્યું કે 36 મહિનામાં તમને ફ્લેટ ટાઈપ આવાસ યોજનાના મકાન બનાવીને આપીશું। પ્રધાનમંત્રી આવાસ યોજના બનવાની છે, પીપીપી ધોરણ ફ્લેટ ટાઈપ આવાસનું પ્રોજેક્ટ છે। તો આ અગર 36 મહિનાનો કરાર અને 9 વર્ષ લાગે પ્રધાનમંત્રીના નામ પર તો એ કે પ્રધાનમંત્રીને બી એક કલંક જેવું છે કે ગુજરાતથી તમામ સીટો પર નરેન્દ્રભાઈ મોદી વિજય થાય છે અને અહીંના જ લોકોને 9 વર્ષ સુધી મકાન નથી મળતા। 2000 રૂપિયા જે મહાનગરપાલિકા ભાડું આપવાની વાત કરે છે એ ભાડું પણ આ લોકો સમય મર્યાદામાં ચૂકવી નથી શકતા। અત્યાર સુધીમાં આ લોકોએ લગભગ 62 ચેક ચૂકવ્યા છે, હજુ 46 મહિનાનું ભાડું પેન્ડિંગ બોલે છે। 46 મહિનાનું ભાડાનું કાઉન્ટિંગ કરીએ તો 18 કરોડ 40 લાખ રૂપિયા જેટલું ભાડું પબ્લિકનું પેન્ડિંગ બોલી રહ્યું છે। તો એ ભાડાની રકમ પૂરેપૂરી પબ્લિકને ચૂકવી દેવામાં આવે અને હાઈકોર્ટનો ઓર્ડર છે 36 મહિનામાં તમામ લાભાર્થીઓને મકાન આપવાના। પબ્લિક ફેવરમાં કેસ આવેલો છે તો 10મા મહિનામાં હાઈકોર્ટના ઓર્ડરને 36 મહિના પૂરા થાય છે તો આ લોકો શું 6 મહિનામાં મકાન પૂરેપૂરા બનાવીને પબ્લિકને આપી દેવાના છે? એનો ખુલાસો કરે, જેટલું બને એટલું જલ્દી બધી પબ્લિકને મકાન આપે એવી જ અમારી રજૂઆત છે। સીમાબેન રાઠોડ। અમારે કેટલા વર્ષ થયા તોડી નાખ્યા, અમારે પાણીની સર્વર નહીં। 18 મહિનામાં મકાન તૈયાર કરી આપીશું, કઈ મકાન કરી આપ્યા? અમારે સેમન કાઢ્યો તોડી નાખ્યા। એનો સરકાર ભાડું બંધ કરી નાખ્યો, 12 મહિના રેગ્યુલર ભાડું આપ્યું, એના પછી ભાડું બંધ કરી નાખ્યો। ફરી મીટિંગ કરી તો 10-12 ચેક આપ્યા ને પાછું બંધ કરી નાખ્યા। 2 વર્ષ થયા બંધ છે। શું કર્યું મેં? તકલીફ જોવા તાણે ખબર પડે, મોદી આવી જોવે તો ખબર પડે ને। મેં ગરીબા તો માણસો મરી ગયા, અમારા જવાન છોકરા અમારા કૈલાસબેન